ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરતા ₹40.36 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સાણોદર ગામે હોટલ જોધપુર બાડમેર સામેથી એક ટ્રેલર ટ્રકને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ભીલવાડાના 25 વર્ષીય શેતાનસિંહ મીણા અને રાજસમંદના 22 વર્ષીય સત્યનારાયણ મેઘવાલનો સમાવેશ થાય છે. જ્યારે રાજસમંદના લાલસિંહ રાજપૂત અને ભાવનગર જિલ્લાના તળાજાના રાજદીપસિંહ સરવૈયા ફરાર છે. પોલીસે ટ્રકમાંથી રોયલ ચેલેન્જ વિસ્કીની 132 બોટલ, રોયલ સ્ટેગની 156 બોટલ, ગ્રીન લેબલની 552 બોટલ, 750 ml અને 1776 બોટલ 180 ml, 8 PM વિસ્કીની 348 બોટલ, 750 ml અને 1824 બોટલ 180 ml, વ્હાઇટલેસ વોડકાની 288 બોટલ 750 ml અને 1152 બોટલ 180 ml મળી કુલ 6228 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત ₹15 લાખની કિંમતનો ટ્રક અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમિત પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.